40 વર્ષથી ચોધરાયણની હવેલીમાં સુંદર છોકરીઓને બોલાવવામાં આવતી. ત્યાંથી પાછી આવતી છોકરીઓ પોતાની જીભથી કંઈ બોલતી નહોતી અને પોતાનામાં જ ગુમસુમ રહેવા લાગતી હતી. મારી બહેન ત્યાં ગઈ. મેં એક દિવસ સત્ય જાણવાનો નિર્ણય કર્યો. હું તે હવેલીમાં નોકર બનીને ગયો ત્યાંનું સત્ય જાણવા માટે. તો પછી મેં જે જોયું તે જોઈને હું દંગ રહી ગયો. મારું નામ આર્યન છે. હું મારા પરિવાર સાથે એક નાના ગામમાં રહેતો હતો. અમારું ગામ ખૂબ શાંત હતું. ચારે બાજુ ખેતરો હતા. સવાર પડતા જ લોકો પોતપોતાના કામે નીકળી જતા હતા. કોઈ ખેતરમાં જતું તો કોઈ પોતાની દુકાન ખોલી લેતું. ગામમાં રહેતા મોટા ભાગના લોકો એકબીજાને સારી રીતે જાણતા હતા. તેથી દરેક સુખ દુઃખમાં બધા એકબીજાની સાથે ઊભા રહેતા હતા. પરંતુ અમારા ગામની ઓળખ માત્ર તેની હરિયાળી કે લોકોની સાદગી નહોતી, પરંતુ એક એવી જૂની પ્રથા પણ હતી જેના વિશે સાંભળીને બહારના લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આ પ્રથા છેલ્લા 40 વર્ષથી ચાલી રહી હતી અને ગામનો ભાગ્યે જ કોઈ એવો માણસ હતો જેણે ક્યારેય તેનો ખુલીને વિરોધ કર્યો હોય. દર મંગળવારે ગામની કેટલીક સુંદર અને યુવાન છોકરીઓને ચોધરાયણની હવેલીમાં બોલાવવામાં આવતી હતી. ત્યાં એક બાબા આવતા હતા જેના વિશે ગામના લોકો કહેતા હતા કે તેમની પાસે કોઈ દિવ્ય શક્તિ છે અને તેઓ લોકોનું નસીબ બદલી શકે છે. ગામના વૃદ્ધો એવું જ માનતા હતા કે જે છોકરીને બાબા પસંદ કરી લેતા હતા તે આખી રાત તેમની સેવા કરતી હતી અને ત્યારબાદ તે છોકરીની જિંદગી બદલાઈ જતી હતી. લોકો કહેતા હતા કે તેના ઘરમાં બરકત આવવા લાગતી હતી. તેના પિતાનું કામ પહેલા કરતાં સારું ચાલવા લાગતું હતું. ઘરની આર્થિક પરેશાની દૂર થઈ જતી હતી અને થોડા જ સમય પછી તે છોકરીના લગ્ન પણ કોઈ સારા અને અમીર પરિવારમાં થઈ જતા હતા. ગામના લોકો આ વાતોને માત્ર વાર્તા નહોતા માનતા, પરંતુ તેઓ સાચું સમજતા હતા. કારણ કે તેમણે એવા ઘણા પરિવારો જોયા હતા જેમની હાલત પહેલા ખૂબ ખરાબ હતી, પરંતુ તે પ્રથા પછી તેમનું જીવન ખરેખર પહેલા કરતાં સારું થઈ ગયું હતું. આ જ કારણ હતું કે આટલા વર્ષોમાં કોઈએ પણ આના પર સવાલ ઉઠાવવાની હિંમત નહોતી કરી. દર મંગળવારે ગામના અલગ અલગ ઘરોમાંથી કેટલીક છોકરીઓ તૈયાર થઈને હવેલી જતી હતી અને આખું ગામ તેને એક સામાન્ય વાતની જેમ જોતું હતું. કોઈને આમાં કંઈ અજીબ લાગતું ન હતું, કારણ કે બાળપણથી જ બધા આ જ જોતા મોટા થયા હતા. હું પણ બાળપણથી જ દર મંગળવારે આ બધું જોતો આવતો હતો. તેથી શરૂઆતમાં મને પણ આ બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ હું મોટો થવા લાગ્યો તેમ તેમ મારા મનમાં આ પ્રથાને લઈને ઘણા સવાલો ઊભા થવા લાગ્યા. આખરે એવું તે શું થાય છે તે હવેલીની અંદર જે કોઈને ક્યારેય ખબર નથી પડતી? બાબા આખરે કયા આધારે કોઈ એક છોકરીને પસંદ કરે છે? અને જો આ બધું આટલું પવિત્ર છે તો પછી ત્યાં જતી વાતો વિશે ખુલીને કેમ નથી જણાવાતું? પરંતુ મારા સવાલોનો જવાબ કોઈની પાસે નહોતો, કારણ કે ગામમાં આ વિશે પૂછવું પણ સારું માનવામાં આવતું નહોતું. જો કોઈ વધારે સવાલ જવાબ કરતું તો લોકો એ જ કહેતા કે મોટા વડીલોએ બનાવેલી પરંપરા પણ શંકા ન કરવી જોઈએ. મેં મારી આંખોથી ઘણા વખત જોયું હતું કે જે છોકરીઓ તે હવેલીમાં જતી હતી થોડા મહિનાઓ પછી ખરેખર તેમના લગ્ન સારા ઘરોમાં થઈ જતા હતા. તેમના પરિવારની હાલત પણ પહેલા કરતાં વધુ સારી દેખાવા લાગતી હતી. તેથી ધીરે ધીરે ગામના લોકોનો વિશ્વાસ આ પ્રથા પર વધુ મજબૂત થતો ગયો. અમારા ગામની ચોધરાયણનું નામ સવિતા દેવી હતું. આખા ગામમાં તેમનું ખૂબ સન્માન હતું. લોકો તેમને માત્ર ચોધરાયણ જ નહીં, પરંતુ ગામની સૌથી મોટી અને સૌથી સમજદાર મહિલા માનતા હતા. તેમના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ચૂક્યું હતું, પરંતુ તે પછી પણ તેમણે આખા ગામને એક પરિવારની જેમ સંભાળ્યું હતું. તેમની વાત ગામનો કોઈ પણ માણસ ટાળતો નહોતો. જો ગામમાં કોઈનો ઝઘડો થતો તો સવિતા દેવી જ તેનો ફેસલો કરતા. જો કોઈ ગરીબને મદદની જરૂર હોય તો સૌથી પહેલા તેઓ જ આગળ આવતા હતા. કોઈ છોકરીના લગ્નમાં પૈસા ખૂટતા હોય તો તેમાં પણ તે મદદ કરી દેતા હતા. કોઈ ખેડૂતનો પાક બગડી જતો તો તેના ઘરે રોશન મોકલી દેવામાં આવતું હતું. તેથી ગામના લોકોના દિલમાં તેમના માટે ખૂબ જ ઇજ્જત હતી. તેમની હવેલી પણ આખા વિસ્તારની સૌથી મોટી હવેલી હતી. ઊંચી ઊંચી દિવાલો, મોટો લોખંડનો ગેટ, અંદર ખૂબ મોટું આંગણું અને ઘણા ઓરડાઓ. દૂરથી જોઈને ખબર પડી જતી હતી કે આ ગામની સૌથી જૂની અને સૌથી આલીશાન હવેલી છે. પરંતુ તે હવેલી વિશે સૌથી વધુ ચર્ચા દર મંગળવારે થતી હતી, કારણ કે તે જ દિવસે ત્યાં તે જૂની પ્રથા નિભાવવામાં આવતી હતી. સાંજ પડતા જ હવેલીની બહાર ગામના કેટલાક લોકો ભેગા થવા લાગતા હતા. પસંદ કરાયેલી છોકરીઓ પોતાના પરિવારજનો સાથે ત્યાં પહોંચતી હતી અને ત્યારબાદ હવેલીનો મોટો દરવાજો બંધ થઈ જતો હતો. અંદર શું થતું તે કોઈ બહારના માણસને ક્યારેય જોયું નહોતું, અને ન તો ત્યાં જનારી છોકરીઓ ક્યારેય ખુલીને કંઈ જણાવતી હતી. બસ બીજા દિવસે બધું પહેલાં જેવું થઈ જતું હતું અને ગામની જિંદગી ફરી પોતાની ઝડપે ચાલવા લાગતી હતી. બાળપણમાં હું પણ આ વાતો પર વધારે ધ્યાન નહોતો આપતો, પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે બહુ જલ્દી મારી પોતાની જિંદગી આ પ્રથા સાથે એવી રીતે જોડાવાની છે કે જે ત્યારબાદ મારું આખું જીવન હંમેશા માટે બદલાઈ જશે. મારી એક નાની બહેન હતી જેનું નામ ખુશી હતું, અને સાચું કહું તો તે બિલકુલ પોતાના નામ જેવી જ હતી. જ્યાં પણ જતી હસી ખુશીનો માહોલ બનાવી દેતી હતી. તે માત્ર અમારા ઘરની દીકરી નહોતી, પરંતુ આખા ઘરનો જીવ હતી. હું તેનાથી ઉંમરમાં મોટો હતો, પરંતુ અમારો સંબંધ માત્ર ભાઈ બહેનનો જ નહીં, પરંતુ ખૂબ સારા મિત્રો જેવો હતો. તે પોતાની દરેક નાની મોટી વાત સૌથી પહેલાં મને જણાવતી હતી. જો તેણે કોઈ નવી વસ્તુ શીખવી હોય અથવા ક્યાંય જવું હોય તો સૌથી પહેલાં મારી પાસે આવતી હતી અને મારો અભિપ્રાય જરૂર લેતી હતી.
તેનો અવાજ એટલો મીઠો હતો કે જે પણ તેની સાથે પહેલીવાર વાત કરતો તે તેની વાતોમાં જ ખોવાઈ જતો હતો. તેનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. તે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરતી. ગામના વૃદ્ધ દાદીઓ પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે તે હંમેશા તેમના હાલચાલ પૂછતી અને જરૂર પડીએ તેમની મદદ પણ કરી દેતી હતી. દેખાવમાં પણ તે ખૂબ સુંદર હતી. તેનો રંગ એકદમ ગોરો હતો, મોટી મોટી આંખો હતી, લાંબા કાળા વાળ તેની કમર સુધી આવતા હતા અને જ્યારે તે હસતી હતી ત્યારે એવું લાગતું હતું જાણે આખું આંગણું ખીલી ઉઠ્યું હોય. ગામમાં તેમની સુંદરતાની ચર્ચા અવારનવાર થતી રહેતી હતી, પરંતુ તેને ક્યારેય પોતાની સુંદરતાનું અભિમાન નહોતું. તે ખૂબ સીધી અને શરમાળ હતી. માતા અને પિતાજી તેમને ખૂબ પ્રેમ કરતા હતા. આખરે તે ઘરનું સૌથી નાનું સંતાન હતી, તેથી તેની દરેક નાની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા. હું પણ તેના વિના એક દિવસ રહી શકતો નહોતો. સાંજે જ્યારે હું ખેતરેથી કે બજારમાંથી પાછો ઘરે આવતો તો તે દોડીને મારી પાસે આવી જતી અને કલાકો સુધી બેસીને મારી સાથે વાતો કરતી. ક્યારેક પોતાની બહેનપણીઓની વાતો જણાવતી તો ક્યારેક ગામમાં બનેલી કોઈ નાની ઘટનાને એટલી મજેદાર રીતે સંભળાવતી કે અમે બધા હસવા લાગતા હતા. અમારા ઘરનો દરેક ખૂણો તેના હાસ્યથી ગુંજતો રહેતો હતો. તેથી અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ એ જ ખુશીનું નામ એ જ પ્રથા સાથે જોડાઈ જશે, જેનાથી હું હંમેશા મનોમન ડરતો હતો. એક મંગળવારની સાંજની વાત છે. સૂર્ય આથમવા લાગ્યો હતો અને ગામમાં હંમેશની જેમ લોકો પોતપોતાના કામ પતાવી રહ્યા હતા. ત્યારે જ અમારા ઘરની બહાર ઘોડા અને ગાડીઓનો અવાજ સંભળાયો. મેં બહાર નીકળીને જોયું તો ચોધરાયણ સવિતા દેવીનો દીકરો વિજય પોતાના કેટલાક માણસો સાથે અમારા દરવાજે ઊભો હતો. વિજય ગામમાં પોતાની માતા પછી સૌથી પ્રભાવશાળી માણસ માનવામાં આવતો હતો. લોકો તેની વાત પણ એટલી જ ગંભીરતાથી લેતા હતા જેટલી ચોધરાયણની. મારા પિતાજી પણ તેનો અવાજ સાંભળીને તરત જ બહાર આવી ગયા. વિજયે હસતા હસતા કહ્યું કે આજે મંગળવાર છે અને આજે રાત્રે ચમત્કારી બાબા હવેલીમાં આવવાના છે. ગામની કેટલીક છોકરીઓને બોલાવવામાં આવી છે. આ વખતે તમારી દીકરી પર ખુશીનું નામ પણ તેમાં સામેલ છે. જો આજે બાબાએ તેને પસંદ કરી લીધી તો સમજી લેજો કે તમારા આખા પરિવારનું નસીબ બદલાઈ જશે. તેના સારી જગ્યાએ લગ્ન થશે, તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને તમારું દરેક કામ પોતાની મેળે બનવા લાગશે. તેથી તેને આજે રાત્રે સમયસર હવેલીમાં જરૂર મોકલી દેજો. આટલું કહીને વિજયે મારા પિતાજી તરફ જોયું, જાણે તેને પૂરો ખાતરી હોય કે તેઓ ખુશી ખુશી પોતાની દીકરીને મોકલી દેશે. તેની વાત સાંભળતા જ મારા પિતાજીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાવા લાગી. તેમણે તરત કહ્યું કે આ તો અમારા માટે ખૂબ મોટા સન્માનની વાત છે. જો અમારી દીકરીને આ તક મળી છે તો અમે જરૂર મોકલીશું. ગામમાં આનાથી મોટું સદભાગ્ય બીજું શું હોઈ શકે? હું ચૂપચાપ આ બધું સાંભળી રહ્યો હતો, પરંતુ ખબર નહીં કેમ મારા મનમાં વિચિત્ર બેચેની થવા લાગી. બીજી તરફ મેં માના ચહેરા તરફ જોયું તો તેમનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. તેઓ કંઈક ન બોલ્યા, પરંતુ તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે તેમના મનમાં કોઈ એવી વાત ચાલી રહી હોય જે તેઓ કોઈને કહી શકતા ન હતા. વિજય થોડીવાર બધું ગામની બીજી વાતો વિશે બોલતો રહ્યો, પછી પોતાના માણસો સાથે ત્યાંથી જતો રહ્યો. તેના ગયા પછી ઘરના આંગણામાં થોડી ક્ષણો માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પિતાજી ખુશ થઈને વારંવાર એ જ કહી રહ્યા હતા કે જો બાબાએ ખુશીને પસંદ કરી લીધી તો આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ માં ચૂપચાપ ઊભા હતા. તેમના ચહેરા પર ખુશીની જગ્યાએ ચિંતા હતી. તેમણે એકવાર ખુશી તરફ જોયું, જે અંદરથી આ બધી વાતો સાંભળી રહી હતી. તેના ચહેરા પર પણ ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ધીમે ધીમે ચાલીને મારી પાસે આવી અને કંઈ પણ બોલ્યા વિના મારી બિલકુલ પાસે આવીને ઊભી રહી ગઈ. મેં તેમની આંખોમાં પહેલીવાર એવો ડર જોયો હતો જેને તે શબ્દોમાં વર્ણવી શકતી નહોતી. તે ક્ષણે ખબર નહીં કે મારા દિલમાં પહેલીવાર એવું થયું કે આવનારો મંગળવાર કદાચ અમારી જિંદગીનો સૌથી મુશ્કેલ મંગળવાર બનવાનો છે. પરંતુ હું બિલકુલ નહોતો ઈચ્છતો કે મારી બહેન તે હવેલીમાં જાય. ખબર નહીં કેમ મારું મન વારંવાર એ જ કહી રહ્યું હતું કે કંઈક ઠીક નથી. મેં પિતાજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. મેં કહ્યું કે પિતાજી, આ કેવી પ્રથા છે જ્યાં છોકરીઓને આખી રાત કોઈ બાબા સાથે રાખવામાં આવે છે? જો આ બધું આટલું સારું છે તો કોઈ ખુલીને કેમ નથી જણાવતું કે ત્યાં શું થાય છે? પરંતુ પિતાજીએ મારી એક પણ વાત ન સાંભળી. તેમણે કહ્યું કે બેટા, આખા ગામની દીકરીઓ વર્ષોથી ત્યાં જતી આવી છે. આજ સુધી કોઈએ આ પ્રથા પણ આંગળી ઉઠાવી નથી અને જે છોકરીઓને બાબા પસંદ કરે છે તેમની જિંદગી ખરેખર બદલાઈ જાય છે. તું નકામો ડરી રહ્યો છે. હું ચૂપ થઈ ગયો, કારણ કે મને ખબર હતી કે હવે કોઈ મારી વાત નહીં માને. પેલી બાજુ માં પણ વધારે કંઈ ન બોલ્યા. તેમણે બસ ચૂપચાપ ખુશીને તૈયાર કરવાનું શરૂ કરી દીધું. ખુશી પણ કંઈ કહ્યા વગર બેસી રહી. તેના ચહેરા પર બિલકુલ સ્મિત નહોતું. તે વારંવાર મારી તરફ જોઈ રહી હતી, જાણે તેની આંખો મને કંઈક કહેવા માંગતી હોય, પરંતુ ઘરમાં એટલા લોકો હતા કે તે કંઈ બોલી જ નહોતી શકતી. થોડીવાર પછી ચોધરાયણની મોટી ગાડી અમારા દરવાજે આવીને ઊભી રહી. તેમાં ગામની ઘણી છોકરીઓ પહેલેથી જ બેઠેલી હતી. બધાએ સારા કપડાં પહેર્યા હતા, પરંતુ કોઈના ચહેરા પર ખુશી નહોતી. બધાના ચહેરા પર એક અજીબથી શાંતિ હતી. પિતાજીએ ખુશીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, સારી રીતે જજે. બાબાના આશીર્વાદ લઈને આવજે. બધું ઠીક થશે. માએ પણ તેને ગળે લગાવી, પરંતુ તેમની આંખો ભરાઈ આવી હતી. ખુશી ધીમે ધીમે ચાલતી ગાડી સુધી ગઈ. એકવાર તેણે પાછળ ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં એવો ડર હતો જેને હું આજ સુધી ભૂલી શક્યો નથી. મારું મન થયું કે હું દોડીને તેને હાથ પકડી લઉં અને તેને ક્યાંય જવા ન દઉં.
પરંતુ આખા ગામની નજર અમારા ઘર પર જ હતી. હું ઈચ્છીને પણ કંઈ કરી શક્યો નહીં. તે ગાડી ધીમે ધીમે ત્યાંથી નીકળી ગઈ અને હું ઘણી વાર સુધી તેને જતી જોતો રહ્યો, જ્યાં સુધી તે આંખોથી ઓझલ ન થઈ ગઈ. તે પછી હું ઘરના આંગણામાં જ બેઠો રહ્યો. રાત વધતી જતી હતી, પરંતુ મારી બેચેની ઘટવાને બદલે વધુ ને વધુ વધતી જતી હતી. વારંવાર મારા મનમાં એક જ સવાલ આવી રહ્યો હતો, આખરે તે હવેલીમાં એવું શું થાય છે જે કોઈને ક્યારેય ખબર નથી પડતી? એ બાબા આખરે છે કોણ, જેને આજ સુધી મેં ક્યારેય જોયો નથી? મેં માત્ર તેનું નામ સાંભળ્યું હતું. લોકો તેને ચમત્કારી બાબા કહેતા હતા, પરંતુ મેં ક્યારેય તેને ગામમાં આવતા જતા જોયો નહોતો. ન તો કોઈએ તેની કોઈ તસવીર જોઈ હતી અને ન તો કોઈ તેના વિશે ખુલીને વાત કરતું હતું. જો કોઈ પૂછતું પણ હતું તો બસ એટલું જ કહી દેવામાં આવતું હતું કે બાબા બહુ મોટા તપસ્વી છે, તેમને વધારે સવાલો ન કરવા જોઈએ. પરંતુ મારા મનને આ જવાબો ક્યારેય સંતુષ્ટ કરી શક્યા નહીં. આખી રાત મને બિલકુલ ઊંઘ ન આવી. હું ક્યારેક આંગણામાં આટા મારતો તો ક્યારેક દરવાજા પર જઈને બહાર જોવા લાગતો. એવું લાગી રહ્યું હતું જાણે રાત પૂરી થવાનું નામ ન લેતી હોય. મા પણ જાગતા હતા, જો કે તેઓ વારંવાર પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના ચહેરાની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. પિતાજીને જરૂર પૂરો ભરોસો હતો કે બધું સારું થશે, તેથી તેઓ વારંવાર એ જ કહેતા રહ્યા કે સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે. પરંતુ મારું દિલ તેમની વાત માનવા તૈયાર જ નહોતું. જેમ તેમ આખી રાત વીતી અને સવારે સૂરજ ઉગવાનો જ હતો ત્યારે જ અમારા દરવાજા પર ટોકરા પડ્યા. હું દોડીને બહાર ગયો. જેવો મેં દરવાજો ખોલ્યો, સામે ખુશી ઊભી હતી, પરંતુ તેને જોતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રાત્રે જે છોકરી હસતા મુસ્કુરાતા ઘરેથી ગઈ હતી, તેની ચહેરાની બધી રોનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો, આંખો સૂજી ગયેલી હતી અને તે ખૂબ જ નબળી લાગી રહી હતી. મેં કંઈ પણ વિચાર્યા વિના તેને તરત જ ગળે લગાવી લીધી. ત્યારે જ મને અનુભવ થયો કે તેના શરીરમાં ખૂબ જ તાવ હતો. તેનું આખું શરીર તપી રહ્યું હતું. તે સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી. મેં તરત જ ટેકો આપ્યો અને અંદર લઈ ગયો. મા પણ દોડતા આવ્યા. તેમણે તેને ખાટલા પર બેસાડી, તેને પાણી પીવડાવ્યું અને તેના કપાળ પર હાથ મૂક્યો તો ગભરાઈ ગયા, કારણ કે તેને ખરેખર બહુ જ તાવ હતો. પરંતુ સૌથી અજીબ વાત એ હતી કે તે બિલકુલ ચૂપ હતી. તેણે એક શબ્દ પણ નહોતો કહ્યો. થોડીવાર પછી પિતાજી પણ ત્યાં આવી ગયા. તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા તું ઠીક છે ને? ત્યાં બધું ઠીક રહ્યું ને? ત્યારે જ ખુશી અચાનકથી પોતાની જાતને સંભાળી અને તેમની સામે બિલકુલ સામાન્ય બનવાનો પ્રયાસ કરવા લાગી. તેને હળવું સ્મિત કરીને કહ્યું કે જી હું ઠીક છું, બસ થોડો તાવ છે, કદાચ આખી રાત જાગવાના કારણે થઈ ગયો હશે. તેનો અવાજ સામાન્ય જરૂર હતો, પરંતુ હું સમજી ગયો હતો કે તે કંઈક છુપાવી રહી છે, કારણ કે હું તેને સૌથી વધુ જાણતો હતો. તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી અને તેના હોઠ કંઈક બીજું. તેના અંદર જાણે કોઈ બહુ મોટો ડર બેસી ગયો હતો, જે તે પહેલાં જેવી બિલકુલ નહોતી રહી. તેનું હાસ્ય ગાયબ હતું, તેની આંખોની ચમક ગાયબ હતી. તેના મીઠા અવાજમાં પણ હવે પહેલાં જેવી ખુશી નહોતી. તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી લાગી રહી હતી. તે દિવસે મેં ઘણી વખત તેની સાથે એકાંતમાં વાત કરવાનો પ્રયાસ કર્યો. મેં પૂછ્યું, ખુશી સાચે સાચું જણાવ, ત્યાં શું થયું હતું? બાબાએ તને શું કહ્યું? આખી રાત શું થયું? તું આટલી ડરેલી કેમ છે? પરંતુ દર વખતે તે મારી તરફ જોતી, પછી પોતાની નજર ઝુકાવી લેતી અને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતી રહેતી. તેની આ પ્રકારના વર્તને મારા મનની બેચેની વધુ વધારી દીધી હતી. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે હવેલીમાં જરૂર કંઈક એવું થાય છે જેના વિશે આખા ગામની સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. અને મેં તે જ સમયે મનોમન નક્કી કરી લીધું કે ભલે કંઈ પણ થઈ જાય, હું આ રહસ્ય શોધીને જ રહીશ. તે દિવસે ખુશીની હાલત જોયા પછી અને મેં તે જ સમયે મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે કંઈ પણ થઈ જાય, હું આ રહસ્ય શોધીને જ રહીશ. કે મારી બહેન પહેલાં જેવી બિલકુલ નહોતી રહી. તેની આંખોનો ડર મને દરેક પળે પરેશાન કરી રહ્યો હતો. મેં તારાથી કંઈક છુપાવી રહી હતી અને મને પૂરો વિશ્વાસ હતો કે તેની મજબૂરી બહુ મોટી છે. જો હું આમ જ બેઠો રહ્યો તો કદાચ ક્યારેય સત્ય મારી સામે નહીં આવે. તેથી મેં એક એવો રસ્તો પસંદ કર્યો જેના વિશે ઘરમાં કોઈને પણ ખબર ન પડવી જોઈએ. તે સાંજે મેં માને કહ્યું કે માં, શહેરમાં મારો એક મિત્ર રહે છે. તે ઘણા વર્ષોથી ત્યાં એક હોટલમાં કામ કરે છે. તેને મને પણ બોલાવ્યો છે. ત્યાં એક માણસની જરૂર છે. કામ પણ ઠીક છે અને પૈસા પણ સારા મળી જશે. હું વિચારું છું કે થોડા દિવસ માટે શહેર જતો રહું. જો કામ સારું લાગ્યું તો ત્યાં જ રોકાઈ જઈશ. માએ મારી વાત સાંભળી અને બોલ્યા કે બેટા, જો તારા માટે સારી તક છે તો તું જરૂર જા. આખરે તારે પણ પોતાના પગ પર ઊભા રહેવાનું છે. પિતાજીએ પણ મારી વાત માની લીધી. તેમને લાગ્યું કે હું ખરેખર નોકરી કરવા જઈ રહ્યો છું. મેં કોઈને પણ મારા અસલી ઇરાદા વિશે કંઈ ન જણાવ્યું, કારણ કે જો ઘરમાં કોઈને પણ જરા સરખી ખબર પડી જાત તો તેઓ મને ક્યારેય જવા ન દેત. બીજા દિવસે સવારે હું ઘરેથી નીકળી ગયો, પરંતુ શહેર જવાને બદલે સીધો ગામની બહાર પહોંચ્યો, જ્યાં મેં પહેલાથી જ મારા માટે કેટલાક જૂના કપડાં અને જરૂરી સામાન છુપાવી રાખ્યો હતો. ત્યાં જઈને મેં મારો આખો દેખાવ બદલી નાખ્યો. ઘણા દિવસોની વધેલી દાઢી અને મૂછ એમ જ રહેવા દીધી. માથા પર એક જૂની અને ધૂળથી ભરેલી પાઘડી બાંધી લીધી. શરીર પર મેલા ઘેલા જૂના કપડાં પહેરી લીધા. પગમાં ઘસાયેલી ચપ્પલ પહેરી લીધી અને ખભા પર એક જૂનો થેલો લટકાવી દીધો. મેં મારા ચહેરા પર થોડી માટી પણ ઘસી લીધી, જેથી કોઈ મને ઓળખી ન શકે. અરીસામાં પોતાની જાતને જોઈને પણ મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું આટલો બદલાઈ ચૂક્યો છું. હવે હું કોઈ ખેડૂતના દીકરા જેવો નહીં, પરંતુ ઘણા દિવસોથી કામની શોધમાં ભટકી રહેલા એક ગરીબ મજૂર જેવો દેખાઈ રહ્યો હતો. મને પૂરો ભરોસો હતો કે આ રૂપમાં મને ગામનો કોઈ પણ માણસ ઓળખી નહીં શકે. બધી તૈયારીઓ કર્યા પછી હું સીધો ચોધરાણી સવિતા દેવીની હવેલીની બહાર પહોંચી ગયો. હવેલી પહેલાની જેમ જ ખૂબ મોટી અને આલીશાન દેખાઈ રહી હતી.
તેના ઊંચા ઊંચા દરવાજા અને ચારે બાજુ ઊભેલા ચોકીદારો જોઈને જ સમજાઈ જતું હતું કે અહીં પરવાનગી વગર કોઈ અંદર જઈ શકે નહીં. મેં ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે ગેટ તરફ આગળ વધ્યો. ત્યાં 2 ચોકીદારો ઊભા હતા. તેમણે મને જોતા જ પૂછ્યું, કોણ છે, શું કામ છે? મેં તરત જ બંને હાથ જોડી લીધા અને ખૂબ જ ગરીબ માણસની જેમ બોલ્યો, ભાઈ, હું ખૂબ જ ગરીબ માણસ છું. ઘણા દિવસોથી કામની શોધમાં ફરી રહ્યો છું. ક્યાંક કામ મળ્યું નથી. ઘરમાં ખાવા પૂરતા પૈસા નથી. જે પણ કામ હશે હું કરી દઈશ. બસ મને અહીંથી ખાલી હાથે પાછો ન મોકલો. મારી વાત સાંભળીને બંને ચોકીદારો એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારે જ અંદરથી હવેલીનો એક માણસ બહાર આવ્યો. તેણે મને માથાથી પગ સુધી ધ્યાનથી જોયો અને પૂછ્યું, શું કામ કરી લેશે? મેં એક ક્ષણ પણ ગુમાવ્યા વિના કહ્યું, સાહેબ, જે કહેશો તે કરી દઈશ. બાગકામ કરીશ, સફાઈ કરી લઈશ, સામાન ઉંચકી લઈશ, પ્રાણીઓની સાર સંભાળ રાખી લઈશ, ગેટ પર ઊભો રહી જઈશ. મને દરેક પ્રકારનું કામ આવડે છે. બસ મહેનતથી ડર નથી લાગતો. તેણે થોડી વાર સુધી મને ધ્યાનથી જોયો, જાણે મારા વિશે સમજવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પછી બોલ્યો, ઠીક છે, આ સમયે અમને એક માણસની જરૂર હતી. હવેલીના બગીચાની દેખરેખ રાખનારો ગયા અઠવાડિયે કામ છોડીને જતો રહ્યો. તું હાલ પૂરતું માળીનું કામ કર અને જરૂર પડે તો બાકીના નાના મોટા કામ પણ કરી લેજે. જો કામ સારું કર્યું તો રહેવા અને ખાવાની પણ વ્યવસ્થા અહીં જ થઈ જશે. તેની વાત સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો અને તરત જ તેના પગે લાગીને આભાર માન્યો. અંદર ને અંદર હું ખુશ હતો, કારણ કે મારું પહેલું પગલું સફળ થઈ ગયું હતું. હવે મને હવેલીની અંદર રહેવાની તક મળી ગઈ હતી. મને હવેલીની પાછળ બનેલા નોકરોના ઓરડામાં એક નાનો ઓરડો રહેવા માટે આપી દેવામાં આવ્યો. તે જ દિવસથી મેં કામ શરૂ કરી દીધું. સવારે વહેલા ઉઠીને બગીચામાં પાણી આપવું, ઝાડની છટણી કરવી, સૂકા પાંદડા સાફ કરવા, આંગણાની સફાઈ કરવી અને જ્યારે જે કામ મળતું તે ચૂપચાપ કરી દેતો. હું કોઈની સાથે વધારે વાત નહોતો કરતો, જેથી કોઈ મારા વિશે વધારે સવાલ ન પૂછે. ધીરે ધીરે હવેલીના બીજા નોકરો પણ મારા પર ભરોસો કરવા લાગ્યા. તેમને લાગવા માંડ્યું કે હું ખરેખર એક સીધો સાદો ગરીબ મજૂર છું, જે માત્ર 2 વખતની રોટલી માટે મહેનત કરી રહ્યો છે. પરંતુ સત્ય તો એ હતું કે મારું અસલી કામ કંઈક બીજું જ હતું. હું હંમેશા મારી આંખો અને કાન ખુલ્લા રાખતો હતો. હવેલીમાં કોણ આવે છે, કોણ જાય છે, કોણ કોની સાથે શું વાત કરે છે, હું દરેક નાની મોટી વાત પર નજર રાખવા લાગ્યો. મંગળવારના દિવસે હવેલીમાં થતી તૈયારીઓ બાકીના દિવસો કરતાં બિલકુલ અલગ હતી. ઘણા દિવસ નોકરો આમ તેમ દોડતા રહેતા. અમુક ખાસ રૂમની સફાઈ થતી. કેટલીક જગ્યાઓ પર કોઈને જવા દેવામાં ન આવતા અને સાંજ પડતા જ હવેલીનો માહોલ પૂરી રીતે બદલાઈ જતો હતો. આ બધું જોઈને મારા મનની શંકા વધુને વધુ ઘેરી બનતી જતી હતી. પરંતુ હજુ સુધી મને એવો કોઈ પુરાવો નહોતો મળ્યો જેનાથી તે રહસ્યનો પર્દાફાશ થઈ શકે. છતાં પણ મેં નક્કી કરી લીધું હતું કે હવે હું પાછળ નહીં હટું. ભલે આના માટે મારે કેટલાય દિવસ આ હવેલીમાં રહેવું પડે, કારણ કે હવે માત્ર મારી જિજ્ઞાસા નહોતી રહી. આ મારી નાની બહેન ખુશી સાથે બનેલી તે અજાણી ઘટનાનું સત્ય જાણવાની લડાઈ બની ચૂકી હતી. અને જ્યાં સુધી મને દરેક સવાલનો જવાબ ન મળી જાય ત્યાં સુધી હું હવેલી છોડીને ક્યાંય જવાનો નહોતો. આજની રાત મારા માટે સૌથી મોટી રાત હતી. હું ઘણા દિવસોથી આજ પણની રાહ જોઈ રહ્યો હતો. મેં મનોમન નિશ્ચય કરી લીધો હતો કે ભલે આજે મારો જીવ જ કેમ ન જતો રહે, પરંતુ હું આ હવેલીનું સત્ય જાણ્યા વિના અહીંથી નહીં જાઉં. મારી બહેન ખુશીની ડરેલી આંખો વારંવાર મારી સામે આવી રહી હતી અને એ જ મને હિંમત આપી રહી હતી. રાત પડતા જ હવેલીનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. રોજની જેમ બધા નોકરો પોતાનું કામ પૂરું કરીને પોતપોતાના ઓરડાઓ તરફ જવા લાગ્યા. ત્યારે ચોધરાયણનો દીકરો વિજય આંગણામાં આવ્યો. તેની સાથે 4-5 માણસો પણ હતા. તેણે ઊંચા અવાજમાં કહ્યું, બધા ધ્યાનથી સાંભળી લો. આજે રાત્રે કોઈ પણ નોકર પોતાના ઓરડાની બહાર નહીં નીકળે. જો કોઈએ પણ બહાર આવવાનો પ્રયાસ કર્યો તો એવી સજા મળશે કે જિંદગીભર યાદ રાખશો. તેનો અવાજ એટલો કડક હતો કે બધા નોકરો ડરી ગયા. બધાએ માથું ઝુકાવી લીધું અને કંઈ બોલ્યા વિના પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. પરંતુ મારો ઈરાદો કંઈક બીજો જ હતો. હું પણ એક એવો દોડ કરવા લાગ્યો જાણે મારા ઓરડામાં જઈ રહ્યો હોઉં. પરંતુ તક મળતા ચૂપચાપ હવેલીની પાછળ બનેલા એક જૂના સ્ટોર રૂમમાં જઈને છુપાઈ ગયો. તે ઓરડાનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. ત્યાં જૂના લાકડાના ડબ્બા, તૂટેલું ફર્નિચર અને ખેતીવાડીના કેટલાક જૂના ઓજારો રાખેલા હતા. ઓરડાની એક નાની તૂટેલી બારીમાંથી હવેલીના આંગણા અને મુખ્ય દરવાજાનો થોડો ભાગ દેખાતો હતો. હું ત્યાં જ અંધારામાં બેસી ગયો અને કોઈ પણ અવાજ કર્યા વગર દરેક હિલચાલ પર નજર રાખવા લાગ્યો. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે જો હું પકડાઈ જાત તો કદાચ જીવતો બહાર ન નીકળી શકત. પરંતુ હવે પાછળ હટવાનો કોઈ સવાલ જ નહોતો. ધીમે ધીમે રાત ઊંડી થવા લાગી. હવેલીની અંદર અજીબથી ખામોશી ફેલાઈ ગઈ. ત્યારે જ થોડીવાર પછી બહારની ગાડી આવવાનો અવાજ સંભળાયો. મોટો દરવાજો ખુલ્યો અને એક સફેદ ગાડી ધીમે ધીમે અંદર આવી. મેં બારીની તિરાડમાંથી જોયું. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી 3 છોકરીઓ નીચે ઉતરી. ત્રણેય અમારા જ ગામની હતી. તેમના ચહેરા પર સ્પષ્ટ ડર દેખાઈ રહ્યો હતો. તેમની આંખો લાલ હતી, જાણે તેઓ ઘણી વારથી રડી રહી હોય. તેમાંથી એક છોકરી તો ડરના માર્યા બરાબર ચાલી પણ શકતી નહોતી. વિજય પોતે તેમની સાથે હતો. તેણે ઇશારાથી આગળ વધવા કહ્યું. ત્રણેય ડરેલી હાલતમાં તેની પાછળ ચાલવા લાગી. ત્યારે ચોધરાયણ સવિતા દેવી પણ ત્યાં આવી ગયા. તેમણે ત્રણેય છોકરીઓને ધ્યાનથી જોઈ. પછી પાસે ઊભેલી એક નોકરાણીને બોલ્યા, તો આમને અંદરવાળા રૂમમાં લઈ જાઓ અને આ લોકોનું સારી રીતે ધ્યાન રાખજો. નોકરાણી કંઈ બોલ્યા વગર
તેમને લઈને હવેલીની અંદર જતી રહી. ત્રણેય છોકરીઓ જતા જતા વારંવાર પાછળ ફરીને જોઈ રહી હતી. તેમની આંખોમાં એવો ડર હતો જેને જોઈને મારા રૂવાડા ઊભા થઈ ગયા. તે જ ક્ષણે મને મારી બહેન ખુશીની યાદ આવી ગઈ, જ્યારે તે પહેલીવાર આવી જ રીતે આ હવેલીમાં લાવવામાં આવી હતી અને બીજા દિવસે સવારે બદલાયેલી હાલતમાં ઘરે પાછી ફરી હતી. મારું હૃદય વધુ જોરથી ધડકવા લાગ્યું. હું મારી જાતને સંભાળીને ત્યાં ચૂપચાપ બેઠો રહ્યો. થોડીવાર પછી ફરી બહાર આવી ગાડી રોકાવાનો અવાજ આવ્યો. આ વખતે હવેલીની બહાર પહેલા કરતાં વધુ હિલચાલ થઈ ગઈ. ગેટ તરત ખોલવામાં આવ્યો અને અંદર એક કાળી ગાડી આવી. ગાડી રોકાતા જ તેનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક બાબા નીચે ઉતર્યા. મેં તેમને પહેલીવાર મારી આંખોથી જોયા. તેમને એક લાંબો ચોળો પહેરેલો હતો. તેમના ખભા સુધી લાંબા વાળ હતા. સફેદ લાંબી દાઢી હતી. એક હાથમાં કંડું અને બીજા હાથમાં લાંબી લાકડાની લાકડી હતી. તેમને જોઈને પહેલી નજરમાં કોઈ પણ તેમને બહુ મોટા બાબા સમજી લે, પરંતુ ખબર નહીં કેમ તેમને જોતા જ મારા મનમાં અજીબસી શંકા પેદા થઈ ગઈ. તેમની પાછળ બે માણસો વધુ ચાલી રહ્યા હતા. બંને સામાન્ય કપડામાં હતા, પરંતુ દરેક સમયે બાબાની બિલકુલ પાસે જ રહેતા હતા, જાણે તેમની સુરક્ષા કરી રહ્યા હોય. ચોધરાણી સવિતા દેવી પોતે આગળ વધ્યા અને હાથ જોડીને બાબાનું સ્વાગત કર્યું. તેઓ ખૂબ સન્માનથી તેમની સાથે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. તેમનો અવાજ એટલો ધીમો હતો કે હું સ્પષ્ટ સાંભળી શકતો નહોતો. બસ એટલું દેખાઈ રહ્યું હતું કે બંને કોઈ જરૂરી વાત પર ચર્ચા કરી રહ્યા છે. થોડી પળો પછી ચોધરાયણે બાબાને હવેલીની અંદર ચાલવાનો ઇશારો કર્યો અને બાબા પોતાના બંને માણસો સાથે અંદર ચાલ્યા ગયા. હું સતત તેમની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે બાબાને હવેલીના બાકીના ભાગમાં નહીં, પરંતુ એક એવા મોટા ઓરડા તરફ લઈ જવામાં આવ્યા જ્યાં સામાન્ય દિવસોમાં હંમેશા તાળું મારેલું રહેતું હતું અને ત્યાં કોઈ નોકરને જવા સુધીની પરવાનગી નહોતી. જેવા બાબા તે ઓરડાની અંદર ગયા, દરવાજો તરત જ અંદરથી બંધ કરી દેવામાં આવ્યો. હવે મારી શંકા પહેલા કરતાં ક્યાંય વધુ વધી ચૂકી હતી. મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ બંધ ઓરડાની પાછળ જે રહસ્ય છુપાયેલું છે, જેણે મારી બહેનની જિંદગી બદલી નાખી હતી. અને આજે ભલે ગમે તે થાય, મારે તે ઓરડા સુધી પહોંચીને સત્ય મારી આંખોથી જોવું જ પડશે. હું હજુ એ જગ્યાએ છુપાઈને બધું જોઈ રહ્યો હતો કે ત્યારે હવેલીની બહાર એક બીજી મોટી ગાડી આવીને ઊભી રહી. પરંતુ આ વખતે ગાડી પહેલાવાળી ગાડીઓ કરતાં બિલકુલ અલગ હતી. તેને જોતા જ વિજય પાવતે ઝડપથી બહાર આવ્યો અને ગેટ સુધી પહોંચીને ગયો. ગાડીનો દરવાજો ખુલ્યો તો તેમાંથી 4-5 માણસો નીચે ઉતર્યા. તે બધાએ મોંઘા સૂટ પહેરેલા હતા, પગમાં ચમકતા નવા જોતા હતા, હાથોમાં મોંઘી ઘડિયાળો હતી અને તેમની વાત કરવાની રીત પણ ગામવાળા જેવી બિલકુલ નહોતી. તેમને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ કોઈ મોટા શહેરમાંથી આવ્યા છે. તેમના ચહેરા પર ઘમંડ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિજયે તે બધા સાથે હાથ મિલાવ્યા અને હસતા હસતા તેમનું સ્વાગત કરવા લાગ્યો. તે બધા અંદરો અંદર ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા, તેથી તેમનો અવાજ મારા સુધી સ્પષ્ટ નહોતો પહોંચી રહ્યો. પરંતુ એટલું જરૂર સમજાઈ રહ્યું હતું કે તે લોકો અહીં પહેલીવાર નહોતા આવ્યા, કારણ કે વિજય તેમની સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે પહેલાથી જ સારી રીતે ઓળખાણ હોય. પછી મેં જોયું કે વિજય તેમને હવેલીના મુખ્ય ભાગ તરફ ન લઈ ગયો, પરંતુ હવેલીની પાછળ બનેલી એક જૂની મોટી કોઠી તરફ લઈ જવા લાગ્યો. તે કોઠી વિશે મેં પહેલાં પણ ઘણીવાર સાંભળ્યું હતું, પરંતુ ત્યાં ક્યારેય કોઈ નોકરને જવાની મંજૂરી નહોતી. ત્યાં સુધી કે હવેલીમાં વર્ષોથી કામ કરી રહેલા જૂના નોકરો પણ તે તરફ જતા ડરતા હતા. ત્યાં હંમેશા તાળું મારેલું રહેતું હતું અને બે માણસો દરેક સમયે પહેરો ભરતા હતા. આજ સુધી કોઈએ પણ તે કોઠીની અંદર શું છે તે જોયું નહોતું. એટલા માટે તેને લઈને ગામમાં ઘણી જાતની વાતો થતી રહેતી હતી. હું ધ્યાનથી બધું જોઈ રહ્યો હતો. ત્યારે જ થોડીવાર પછી બાબા પણ ચોધરાયણ સવિતા દેવી સાથે બહાર આવ્યા અને તેમની પાછળ એ ત્રણેય છોકરીઓ ચાલી રહી હતી, જેમને થોડીવાર પહેલા હવેલીમાં લાવવામાં આવી હતી. ત્રણેયના ચહેરા પહેલા કરતાં વધુ ડરેલા હતા. તેમાંથી એક છોકરીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તે કંઈ બોલી શકતી નહોતી. ચોધરાયણ તેમને લઈને પણ એ જ પાછળવાળી કોઠી તરફ ચાલી નીકળી. હવે મારી શંકા પૂરી રીતે ખાતરીમાં બદલાઈ જવું ચૂકી હતી. મને સમજાઈ ગયું હતું કે અસલી રહસ્ય હવેલીમાં નહીં, પરંતુ તે બંધ કોઠીની અંદર છુપાયેલું છે. હું કોઈ પણ અવાજ કર્યા વગર બહુ ધીમે ધીમે તેમની પાછળ ચાલવા લાગ્યો. હું દરેક કદમ બહુ સંભાળીને મૂકી રહ્યો હતો, જેથી કોઈને મારા હોવાનો અહેસાસ ન થાય. થોડી જ વારમાં તે બધા લોકો તે કોઠીની સામે પહોંચી ગયા. ત્યાં લોખંડનો એક બહુ મોટો ગેટ બનેલો હતો. વિજયે ખિસ્સામાંથી ચાવી કાઢી અને તાળું ખોલી દીધું. પછી એક એક કરીને બધા લોકો અંદર ચાલ્યા ગયા. સૌથી છેલ્લે વિજય પણ અંદર ગયો અને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. બહાર બે હટ્ટાકટ્ટા માણસો પહેરા પર ઊભા રહી ગયા હતા. તેમના હાથોમાં મજબૂત દંડા હતા અને તેઓ ચારે બાજુ નજર રાખી રહ્યા હતા. હવે હું ઘણે દૂર અંધારામાં ઊભો બધું જોઈ રહ્યો હતો, પરંતુ સમજી નહોતો શકતો કે અંદર કેવી રીતે જાઉં. સામેથી જવું અશક્ય હતું, કારણ કે પહેરેદારો તરત મને પકડી લેત. મેં થોડી વાર રાહ જોઈ, પછી ધીમે ધીમે કોઠીની પાછળ તરફ ફરી ગયો. ત્યાં ચારે બાજુ ઘેરો સન્નાટો હતો. દૂર ક્યાંક કૂતરાઓના ભસવાના હળવા અવાજો આવી રહ્યા હતા અને હવા તેજ ચાલી રહી હતી. હું ચારે બાજુ નજર દોડાવવા લાગ્યો. કદાચ કોઈ એવો રસ્તો મળી જાય જેનાથી અંદર પહોંચી શકાય. ત્યારે જ મારી નજર પાછળની દિવાલ પર બનેલી એક જૂની બારી પર પડી. તેનો એક કાચ પહેલાથી તૂટેલો હતો અને લાકડાનું ખુલ્લું પણ પૂરી રીતે બંધ નહોતું. કદાચ ઘણા વર્ષોથી તેનો ઉપયોગ થયો નહોતો. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકવા લાગ્યું. હું થોડી પળો ત્યાં જ ઊભો વિચારતો રહ્યો.
જો આ સમયે કોઈએ મને જોઈ લીધો તો કદાચ હું જીવતો પાછો જઈ શકીશ નહીં. પરંતુ પછી મને મારી બહેન ખુશીનો ડરેલો ચહેરો યાદ આવ્યો અને મેં મારી જાતને કહ્યું કે હવે ડરવાનો સમય વીતી ચૂક્યો છે. સત્ય જાણવા માટે આ તક છે. મેં બહુ સાવધાનીથી ચારે બાજુ જોયું. જ્યારે મને ખાતરી થઈ ગઈ કે આસપાસ કોઈ નથી તો હું ધીમેથી તે તૂટેલી બારી સુધી પહોંચ્યો અને કોઈ પણ અવાજ કર્યા વિના તેની અંદર ઘૂસી ગયો. અંદર પગ મૂકતા ચારે બાજુ ઘોર અંધકાર હતો. હવામાં ભેજની દુર્ગંધ ફેલાયેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે આ ભાગમાં બહુ ઓછા લોકો આવે છે. હું દિવાલને ટેકો લઈને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો જેથી કોઈ વસ્તુ સાથે અથડાઈને અવાજ ન થાય. થોડે દૂર જવા પર મને હળવો હળવો લોકોના વાતો કરવાનો અવાજ સંભળાવા લાગ્યો. અવાજ સામે બનેલા એક મોટા ઓરડા તરફથી આવી રહ્યો હતો. દરવાજો પૂરી રીતે બંધ નહોતો. તેની નીચેથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. મારું હૃદય પહેલા કરતાં પણ વધુ ઝડપથી ધડકવા લાગ્યું કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે જે સત્યની શોધમાં હું આટલા દિવસોથી અહીં સુધી પહોંચ્યો છું તે હવે દરવાજાની બરાબર બીજી તરફ મારી રાહ જોઈ રહ્યું હતું. અને પછી મેં દૂરથી જ ઊભા રહીને જોયું કે ત્યાં એ જ લોકો બેઠેલા હતા જે પેલી મોટી ગાડીમાંથી ઉતરીને આવ્યા હતા. એક તરફ બાબા બેઠેલા હતા, બીજી તરફ ચોધરાયણ બેઠી હતી અને તેમની પાસે વિજય પણ બેઠેલો હતો. ઓરડાની અંદર એ જ બધા લોકો હાજર હતા જેમને મેં પહેલા હવેલીમાં જોયા હતા. મારા દિલના ધબકારા એટલા ઝડપી થઈ ચૂક્યા હતા કે એવું લાગી રહ્યું હતું જાણે બહાર આવી જશે. હું દરવાજા પાસે છુપાઈને બધું જોઈ રહ્યો હતો જેથી કોઈની નજર મારા પર ન પડે. ત્યારે જ એક માણસ બહાર ગયો અને થોડીવાર પછી ત્રણેય છોકરીઓને એક એક કરીને અંદર લઈ આવ્યો. ત્રણેય છોકરીઓ એક ખૂણામાં માથું ઝુકાવીને ઊભી હતી. તેમના ચહેરા પર એટલો ડર હતો કે તેઓ કોઈની તરફ જોવાની પણ હિંમત નહોતી કરી શકતી. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પરંતુ ઓરડામાં બેઠેલા લોકોના ચહેરા પર જરાય દયા નહોતી. તેઓ તેમને એવી રીતે ઘૂરી રહ્યા હતા જાણે કોઈ માણસ નહીં પરંતુ કોઈ સામાન તેમની સામે ઊભો હોય. ત્યારે જ તેમાંથી એક માણસ બોલ્યો, આને આ તરફ લઈ આવો, આને મારી પાસે ઊભી રાખો. બીજી તરફ બેઠેલો માણસે કહ્યું, ના, પહેલા ત્રણેયને બરાબર જોઈ લો પછી ફેંસલો કરીશું. ત્યારબાદ એક માણસ ઊભો થઈને તેમની ચારે બાજુ ફરવા લાગ્યો. મેં તેમની ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો અને બાકીના લોકો પણ અંદરો અંદર ધીમા અવાજમાં વાતો કરી રહ્યા હતા. કોઈ તેમની ઉંમરની વાત કહી રહ્યું હતું, કોઈ તેમના ચહેરાની, કોઈ તેમના શરીરની, તો કોઈ કહી રહ્યું હતું કે આ ઠીક છે, આને અલગ રાખો, આ પછીથી કામ આવશે. તેમની વાતો સાંભળીને મારું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. મને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ અંદર જાઉં અને તે બધાનું ગળું પકડી લઉં. પરંતુ હું જાણતો હતો કે જો મેં ઉતાવળ કરી તો તે છોકરીઓને બચાવવાને બદલે હું પોતે પણ તેમના હાથમાં ફસાઈ જઈશ. તેથી હું મારા ગુસ્સાને રોકીને ચૂપચાપ બધું જોતો રહ્યો. ત્યારે જ બાબાએ પોતાના નકલી સ્મિત સાથે કહ્યું, ગભરાશો નહીં દીકરીઓ, તમારા બધાનું ભલું થશે. તમે બધા બહુ નસીબદાર છો કે તમને અહીં આવવાની તક મળી છે. તેના આટલું કહેતા જ એક છોકરી જોરજોરથી રડવા લાગી. તેણે હાથ જોડીને કહ્યું કે મારે ઘરે જવું છે, મારે અહીં નથી રહેવું, મને મારી મા પાસે મોકલી દો. પરંતુ તેની વાત પૂરી પણ નહોતી થઈ કે ત્યાં ઊભેલા એક માણસે તેનો હાથ પકડીને તેને ખેંચી લીધી અને ગુસ્સામાં બોલ્યો, અહીં જેટલું કહેવામાં આવે છે એટલું જ કર, વધારે બોલવાની જરૂર નથી. છોકરી ડરના મારી ચૂપ થઈ ગઈ અને માથું ઝુકાવીને ઊભી રહી ગઈ. તેના ડૂસકા આખા ઓરડામાં સંભળાઈ રહ્યા હતા પરંતુ કોઈના ચહેરા પર કોઈ અસર નહોતી. ચોધરાયણે બાબા તરફ જોઈને કહ્યું, આ વખતે તો ત્રણેય સારી છે. ગામવાળા પોતે આમને ખુશી ખુશી અહીં છોડી ગયા છે. કોઈને જરા સરખી પણ શંકા નથી. બધાને એ જ લાગે છે કે અહીં આશીર્વાદ મળે છે અને તેમની દીકરીઓનું નસીબ બદલાઈ જાય છે. બાબા હસતા હસતા બોલ્યો, આજ તો આપણી સૌથી મોટી તાકાત છે. લોકોનો અંધવિશ્વાસ જેટલો વધશે આપણું કામ એટલું જ સરળ થશે. લોકો આંખ બંધ કરીને ભરોસો કરતા રહેશે અને આપણે આપણો ખેલ રમતા રહીશું. આ સાંભળીને મારી મુઠ્ઠીઓ પોતાની મેળે ભીસાઈ ગઈ. હવે મને સ્પષ્ટ સમજાવા લાગ્યું હતું આટલા વર્ષોથી આ લોકો ધર્મ અને આશીર્વાદના નામે માસૂમ છોકરીઓને ફસાવી રહ્યા હતા. ગામવાળાઓને ખોટા ચમત્કારો બતાવીને ભરોસો અપાવતા હતા કે બાબા પાસે જવાથી દરેક મુશ્કેલી દૂર થઈ જશે અને પછી એ જ ભરોસાનો ફાયદો ઉઠાવીને આ છોકરીઓની જિંદગી બરબાદ કરી દેતા હતા. ત્યારે જ વિજયે તે લોકોને કહ્યું, પહેલા આમને અલગ અલગ રૂમમાં રાખી દો, પછી રાત્રે જેવું નક્કી થયું છે તેવું થશે. તેના આટલું કહેતા જ બાકીના લોકો માથું હલાવીને હસવા લાગ્યા. તેમનું હાસ્ય સાંભળીને મારા રૂવાણા ઊભા થઈ ગયા. તે હાસ્ય કોઈ માણસનું નહીં પરંતુ દરિંદાઓનું લાગી રહ્યું હતું. ત્યારે જ તેમાંથી એક માણસ બોલ્યો, ગયા વખતે પણ બધું આરામથી થઈ ગયું હતું, કોઈને કંઈ ખબર પણ નહોતી પડી. આ વખતે પણ કોઈ મુસીબત નહીં આવે. ચોધરાયણ બોલ્યા, ગામવાળા તો પોતે આપણા વખાણ કરે છે. તેમને શું ખબર કે તેમના ભરોસા સાથે કેટલો મોટો દગો થઈ રહ્યો છે. બધા લોકો એ સમજે છે કે તેમની દીકરીઓ બાબાના આશીર્વાદ લઈને પાછી આવે છે પરંતુ કોઈને એ નથી ખબર કે તેમની સાથે શું વીતે છે. ત્યારે જ બાબાએ ધીમેથી કહ્યું, જે પણ અહીં આવે છે તે મોં બંધ રાખીને જાય છે. જો કોઈ બોલવાનો પ્રયાસ પણ કરે તો તેનો એવો ડરાવી દો કે તે જિંદગીભર કોઈની સામે સત્ય કહેવાની હિંમત ન કરી શકે. તેમની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને હવે સમજાઈ ચૂક્યું હતું કે મારી બહેન સાથે પણ
આજ બધું થયું હતું. એટલે જ તો તે ત્યાંથી પાછી ફર્યા પછી પહેલા જેવી નહોતી રહી. તે હંમેશા ચૂપ રહેતી હતી, કોઈની સાથે આંખ મિલાવીને વાત નહોતી કરતી. રાત્રે અચાનક ડરીને ઉઠી જતી હતી. ઘણીવાર મેં તેને પૂછ્યું પણ હતું કે ત્યાં શું થયું હતું, પરંતુ તે દર વખતે એ જ કહેતી હતી કે કંઈ નથી થયું, બધું ઠીક છે. તે સમયે મને લાગ્યું હતું કે કદાચ તે કોઈ અન્ય કારણસર પરેશાન છે, પરંતુ આજે મને તેની દરેક ખામોશીનો અર્થ સમજાઈ રહ્યો હતો. તેણે સત્ય એટલે નહોતું જણાવ્યું, કારણ કે તેને ડરાવી દેવામાં આવી હતી, તેની જીભ બંધ કરી દેવામાં આવી હતી. મારા હૃદયમાં મારી બહેન માટે દર્દ અને તે લોકો માટે નફરત એક સાથે ઉમટી રહ્યા હતા. મારી આંખોની સામે મારી બહેનનો રડતો ચહેરો ફરવા લાગ્યો અને મને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો કે હું આટલા વર્ષો સુધી કંઈ સમજી જ ન શક્યો. ત્યારે જ એક છોકરી અચાનક બાબાના પગમાં પડી ગઈ અને રડતા રડતા કહેવા લાગી, બાબા, મને છોડી દો, મેં તમારું શું બગાડ્યું છે? મને મારા ઘરે જવા દો, મારી માં મારી રાહ જોઈ રહી છે. પરંતુ બાબાએ તેને ઉઠાડવાને બદલે ત્યાં ઊભેલા માણસ તરફ જોયું અને ઇશારો કરી દીધો. બીજી જ ક્ષણે તે માણસે છોકરીને પકડીને જબરદસ્તીથી ઊભી કરી દીધી અને તેને બીજા ઓરડા તરફ લઈ જવા લાગ્યો. છોકરી સતત રડી રહી હતી. તે પોતાની જાતને છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેને કંઈ ચાલ્યું નહીં. બાકીની બે છોકરીઓ આ બધું જોઈને વધુ ડરી ગઈ. તેની હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે તેમના પગમાં ઊભા રહેવાની પણ તાકાત નહોતી બચી. હું આ બધું જોઈને અંદરને અંદર તૂટી ચૂક્યો હતો, પરંતુ તે જ સમયે મેં મારી જાતને વચન આપ્યું કે ભલે કંઈ પણ થઈ જાય, હવે હું આ લોકોને નહીં છોડું. આ માસૂમ છોકરીઓની જિંદગી બરબાદ કરનારાઓને તેમના કર્યની સજા જરૂર મળશે અને હું મારી બહેન સાથે થયેલા અન્યાયનો પણ હિસાબ લઈને રહીશ. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ કોઈ ચમત્કારી બાબા નહીં, પરંતુ એક ઢોંગી માણસ છે જેણે ધર્મ અને આસ્થાનો નકાબ પહેરીને ન જાણે કેટલી દીકરીઓની જિંદગી બરબાદ કરી દીધી હતી. અને તેની આ ગંદી રમતમાં ચોધરાયણ, વિજય અને ત્યાં બેઠેલા બાકીના તમામ લોકો બરાબરના ભાગીદાર હતા. હવે મને સમજાઈ ગયું હતું કે આટલા વર્ષોથી આ વિસ્તારમાં પ્રથાના નામે લોકોને ભટકાવવામાં આવી રહ્યા હતા. તે માત્ર એક ઝાડ હતી જેમાં માસૂમ પરિવારોને ફસાવીને તેમની દીકરીઓનો ફાયદો ઉઠાવવામાં આવતો હતો અને કોઈ પણ સત્ય સુધી પહોંચી શકતું નહોતું, કારણ કે ચારે બાજુ ડર અને જૂઠાણું એવી ઝાડ બિછાવી દેવામાં આવી હતી કે તે કોઈની હિંમત જ નહોતી થતી અવાજ ઉઠાવવાની. પરંતુ હવે આ બધું મારા વધારે દિવસો સુધી ચાલવાનું નહોતું, કારણ કે મેં મારી આંખોથી તેમનો અસલી ચહેરો જોઈ લીધો હતો અને હવે હું કોઈ પણ કિંમતે આ સત્યને દુનિયાની સામે લાવીને જ રહીશ. અને પછી તે બે છોકરીઓને વારંવાર ડરાવવામાં આવી રહી હતી કે જો તમે અહીંથી બહાર જઈને કોઈને પણ સત્ય જણાવવાનો પ્રયાસ કર્યો અથવા તમારા મા બાપને કે કોઈને પણ સામે એક પણ શબ્દ બોલ્યા તો તમારા માટે બહુ ખરાબ થશે. અમે તમને શોધી કાઢીશું અને તમારા આખા પરિવારને ખતમ કરી દઈશું અને તમને એટલા દૂર લઈને જઈશે, વેચી દઈશું કે તમે જિંદગીભર તમારા ઘરનો રસ્તો પણ નહીં જોઈ શકો. આ સાંભળતા જ તે બંને છોકરીઓના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેઓ રડતા રડતા એકબીજાનો હાથ પકડીને ઊભી રહી ગઈ. તેમની અંદર બચેલી થોડી ઘણી હિંમત પણ ખતમ થઈ ચૂકી હતી. ત્યારે જ થોડી વાર પછી તે ત્રીજી છોકરીને પણ ઓરડાની બહાર લાવવામાં આવી, જેને પહેલા અલગ ઓરડામાં બંધ કરી દેવામાં આવી હતી. તે સતત રડી રહી હતી. તેની આંખો સૂજી ગઈ હતી, જાણે તે ઘણી વારથી મદદની બૂમો પાડી રહી હોય. ત્યારે જ ત્યાં ઊભેલા એક માણસે તેમની સામે આવીને હસતા હસતા કહ્યું, તું આટલું કેમ રડી રહી છે? તને તો એ પણ નથી ખબર કે તારા મા બાપે જ તને જાતે અમારી પાસે મોકલી છે. તેમણે અમારી પાસેથી પૈસા લીધા છે, એટલે તો તું અહીં પહોંચી છે. આ સાંભળીને તે છોકરી એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના જ મા બાપ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે વારંવાર માથું હલાવીને કહેવા લાગી, ના, મારા મા બાપ આવું ક્યારેય ન કરી શકે. તેઓ મને બહુ પ્રેમ કરે છે. પરંતુ તે માણસ ફરી હસવા લાગ્યો અને બોલ્યો, દુનિયામાં દરેક જણ પોતાના સંતાનને પ્રેમ નથી કરતું. કેટલાક લોકો પૈસા માટે બધું વેચી દે છે. આ સાંભળીને મારા દિલને બહુ મોટો આંચકો લાગ્યો. મને પહેલીવાર સમજાયું કે કેટલાક પરિવારો એવા પણ છે જે લાલચમાં પોતાની જ દીકરીઓને આ લોકોના હવાલે કરી દે છે અને બદલામાં કેટલાક પૈસા લઈને પોતાની આંખો બંધ કરી લે છે. આ વિચારીને મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. કોઈ માણસ આખરે આટલો નીચે કેવી રીતે પડી શકે છે કે પોતાની જ દીકરીને એક રાત માટે આવા દરિંદાઓ પાસે મોકલી દે? તેમને એ વાતની પરવા પણ ન હોય કે તેની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે. પરંતુ ગામના મોટા ભાગના લોકોને તો એ પણ ખબર નહોતી કે બાબાના આશીર્વાદના નામે અહીં કેટલો મોટો દગો ચાલી રહ્યો છે. બહારથી જોનારાઓને તો એવું જ લાગતું હતું કે અહીં કોઈ ચમત્કાર થાય છે, પરંતુ અસલિયત આનાથી બિલકુલ ઉલટી હતી. અહીં માણસાઈને રોજ કચડવામાં આવતી હતી અને માસૂમ છોકરીઓની જિંદગી બરબાદ કરવામાં આવતી હતી. આ બધું પોતાની આંખોથી જોયા પછી મારી અંદર ગુસ્સો આગ બનીને બળવા લાગ્યો. હું કોઈ પણ કિંમતે આ છોકરીઓને અહીંથી કાઢવા માંગતો હતો અને આ લોકોનું સત્ય બધાની સામે લાવવા માંગતો હતો. પરંતુ હું જાણતો હતો કે જો મેં વિચાર્યા વગર કોઈ પણ પગલું ભર્યું તો બધું જ બગડી જશે. જો હું તે જ સમયે પોલીસને બોલાવી લે તો અહીં હાજર લોકો પોલીસના પહોંચતા પહેલા જ આ છોકરીઓને બીજે ક્યાંક છુપાવી દે અને પછી તેમની સામે કોઈ પુરાવા બચત નહીં. એટલા માટે મેં મારી જાતને શાંત કરી અને થોડીવાર સુધી વિચારતો રહ્યો કે આખરે એવું શું કરવામાં આવે જેનાથી મને આ છોકરીઓને સુરક્ષિત બહાર કાઢવાની તક મળી જાય. ઘણીવાર સુધી દરેક રસ્તો વિશે વિચાર્યા પછી હું ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો અને દરેકની નજરથી બચતો હવેલીની પાછળ બનેલા બાગ તરફ પહોંચ્યો.
ત્યાં ચારે બાજુ સન્નાટો હતો. મેં આમ તેમ જોયું તો મને બહુ કુહાડી જમીન પર પડેલી દેખાઈ. કદાચ માળી કે કોઈ મજૂરથી હશે. તે જ સમયે મારા મગજમાં એક યોજના આવી. જો થોડીવાર માટે આખા વિસ્તારની વીજળી જતી રહે તો ત્યાં હાજર લોકોનું ધ્યાન બીજી તરફ જતું રહેશે અને એ જ તકનો ફાયદો ઉઠાવીને હું તે છોકરીઓને બહાર કાઢી શકું. મેં ચારે બાજુ સારી રીતે જોયું જેથી કોઈ મને જોઈ ન રહ્યું હોય. પછી હું ધીમે ધીમે તે ભાગ તરફ ગયો જ્યાંથી હવેલીમાં વીજળીની વ્યવસ્થા થતી હતી. ત્યાં પહોંચીને મેં પૂરી સાવધાની રાખી. પહેલાં મેં ત્યાં લગાવેલા ફ્યુઝ કાઢી લીધા જેથી વીજળી સરળતાથી પાછી ન આવી શકે. ત્યારબાદ મેં મારી પૂરી તાકાતથી કુલ્હાડી ચલાવીને વીજળીના વાયરોને નુકસાન પહોંચાડ્યું. બીજા જ ઘા પછી ત્યાં તણખલાઓ નીકળ્યા અને બીજી જ ક્ષણે આખી હવેલી અંધારામાં ડૂબી ગઈ. અચાનક ચારે બાજુ દોડાદોડી મચી ગઈ. લોકો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. કોઈ કહી રહ્યું હતું કે વીજળી કેવી રીતે જતી રહી. કોઈ પહેરેદારોને અવાજ લગાવી રહ્યું હતું તો કોઈ બહાર ભાગી રહ્યું હતું. ત્યારે બંને પહેરેદારો પણ દોડતા વીજળીવાળા ભાગ તરફ ચાલ્યા ગયા જેથી ખામીની જાણ મેળવી શકે. હું આ જ ઈચ્છતો હતો કારણ કે હવે હવેલીના પીછે ભાગની દેખરેખ થોડીવાર માટે નબળી પડી ગઈ હતી. હું દબાતા પગલે પાછો તે જ બારી પાસે પહોંચ્યો જ્યાંથી પહેલાં બધું જોઈ રહ્યો હતો. હવે અંધારું એટલું હતું કે કોઈનો ચહેરો સરખી રીતે ઓળખી શકતું નહોતું. હું ધીમેથી બારીના રસ્તે અંદર ગયો. ત્યાં ચોધરાયણ અને વિજય ગુસ્સાથી બૂમો પાડી રહ્યા હતા. બાબા પણ પરેશાન થઈને આમ તેમ જોઈ રહ્યા હતા. બધા લોકો વીજળી ઠીક કરાવવાની ઉતાવળમાં હતા અને કોઈને ધ્યાન તે છોકરીઓ પર નહોતું. મેં તક જોઈને સૌથી પહેલાં એક છોકરી પાસે જઈને ધીમેથી તેનું મોં મારા હાથથી ઢાંકી દીધું જેથી તે ડરીને ચીસ ન પાડી દે. પછી તેના કાનમાં બહુ ધીમેથી કહ્યું, ગભરાઈશ નહીં, હું તમને અહીંથી બચાવવા આવ્યો છું. બસ એકદમ શાંત રહેજે, મારી પાછળ પાછળ ચાલજે. છોકરીએ ડરતા ડરતા મારી તરફ જોયું. તેની આંખોમાં આશાની હળવી ચમક દેખાઈ. તેણે કંઈ બોલ્યા વગર માથું હલાવી દીધું. પછી હું બીજી છોકરી પાસે ગયો અને તેને પણ આ જ વાત સમજાવી. પણ તેણે ત્રીજીને છોકરીને કાનમાં ધીમેથી જણાવી દીધું. હવે ત્રણેય છોકરીઓ પૂરા પ્રયાસ કરી રહી હતી કે કોઈ અવાજ ન થાય. હું સૌથી આગળ ચાલી રહ્યો હતો અને તે ત્રણેય મારી પાછળ પાછળ બહુ ધીમે ધીમે ડગલા ભરી રહી હતી. અમે બારી સુધી પહોંચ્યા અને એક એક કરીને બહાર નીકળી ગયા. બહાર ચારે બાજુ ગાઢ અંધારું હતું. દૂરથી લોકોના અવાજો જરૂર આવી રહ્યા હતા પરંતુ કોઈ અમને જોઈ શકતું નહોતું. અમે ચારે એકબીજાનો હાથ કસીને પકડી લીધો જેથી અંધારામાં કોઈ વિખૂટું ન પડી જાય. હું છેલ્લા ઘણા દિવસોથી હવેલીના ખૂણે ખૂણાને ધ્યાનથી જોતો રહ્યો હતો તેથી મને પાછળવાળા રસ્તાનો અંદાજ હતો. તે જ રસ્તેથી અમે ધીમે ધીમે આગળ વધતા રહ્યા. દરેક કદમ પર ડર હતો કે ક્યાંક કોઈ અમને જોઈ ન લે પરંતુ કિસ્મત અમારી સાથે હતી. થોડી જ વારમાં અમે હવેલીના પાછળવાળા ગેટ સુધી પહોંચી ગયા. ત્યાં આજે કોઈ પહેરેદાર નહોતો કારણ કે મોટા ભાગના લોકો વીજળી ઠીક કરાવવાની દોડધામમાં લાગેલા હતા. મેં તક જોઈને ગેટ પાર કર્યો અને અમે ચારેય પાછળ જોયા વિના જેટલી ઝડપથી થઈ શકે તેટલા ત્યાંથી દૂર નીકળી ગયા. જ્યારે અમને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ અમારો પીછો નથી કરી રહ્યું ત્યારે અમે મુખ્ય રસ્તા સુધી પહોંચ્યા. ત્યાં છોકરીઓ ખરાબ રીતે ધ્રુજી રહી હતી. તેમના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા અને તેઓ સતત રડી રહી હતી. મેં તેમને હિંમત આપી અને કહ્યું કે હવે તમે લોકો સુરક્ષિત છો, બસ થોડું વધુ ચાલવાનું છે. ત્યારબાદ હું તેમને લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો કારણ કે હવે સમય આવી ગયો હતો કે આ લોકોના અસલી ચહેરા કાનૂનની સામે લાવવામાં આવે અને તે માસૂમ છોકરીઓને ન્યાય આપવામાં આવે. અને આ ત્યાર સુધી કદાચ હવેલીમાં હાજર તે લોકોને પણ ખબર પડી ચૂકી હતી કે ત્રણેય છોકરીઓ ત્યાંથી ગાયબ થઈ ચૂકી છે. જેવી તેમને આ વાત ખબર પડી હશે ત્યાં જરૂર હડકંપ મચી ગયો હશે. બધા લોકો આમ તેમ તેમને શોધી રહ્યા હશે. કોઈ હવેલીના ઓરડાઓમાં જોઈ રહ્યું હતું, કોઈ બાગમાં તો કોઈ બહારના રસ્તાઓ પર. પરંતુ ત્યાં સુધીમાં અમે લોકો ત્યાંથી ઘણા દૂર નીકળી ચૂક્યા હતા. અમે રોકાયા વગર સતત આગળ વધતા રહ્યા કારણ કે અમને ખબર હતી કે જો તે લોકો અમારી પાછળ આવી ગયા તો પછી બધું જ ખતરામાં પડી જશે. ત્રણેય છોકરીઓ હજુ પણ ખૂબ ડરેલી હતી. તેમના પગ ધ્રુજી રહ્યા હતા પરંતુ હવે તેમની અંદર આશા પણ જાગી ચૂકી હતી કે કદાચ હવે તેમની જિંદગી બચી જશે. હું તેમને હિંમત આપતો સતત આગળ વધી રહ્યો હતો. થોડીવાર પછી દૂર અમને પોલીસ સ્ટેશનની ઇમારત દેખાઈ. તેને જોતાં જ એવું લાગ્યું જાણે અમારી બધી પરેશાની ખતમ થવાની છે. અમે જલ્દી ત્યાં પહોંચ્યા અને સીધા અંદર ચાલ્યા ગયા. ત્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ અમને જોયા તો તે સમજી ગયો કે કોઈ મોટી વાત બની છે. તેણે તરત અમને બેસાડ્યા અને પૂછ્યું કે શું થયું. ત્યારે મેં શરૂઆતથી અંત સુધીની પૂરી વાત તેને જણાવી દીધી. મેં જણાવ્યું કે કેવી રીતે બાબા અને ચોધરાયણ મળીને ખોટા આશીર્વાદના નામે માસૂમ છોકરીઓને હવેલીમાં બોલાવતા હતા અને પછી તેમની સાથે બહુ મોટો દગો કરતા હતા. મેં એ પણ જણાવ્યું કે મેં મારી આંખોથી બધું જોયું અને કેવી રીતે હું અંધારાનો ફાયદો ઉઠાવીને આ ત્રણેય છોકરીઓને ત્યાંથી કાઢીને લાવ્યો છું. ત્યારબાદ તે ત્રણેય છોકરીઓએ પણ રડતા પોતાની પૂરી આપવીતી પોલીસને જણાવી. તેમને જણાવ્યું કે કેવી રીતે તેમને ડરાવવામાં આવ્યા હતા, કેવી રીતે તેમને ધમકી આપવામાં આવી હતી અને જો તેમણે કોઈને કંઈ કહ્યું તો તેમના પરિવારજનોને મારી નાખવામાં આવશે અને તેમને ક્યાંક દૂર વેચી દેવામાં આવશે. પોલીસ અધિકારી તેમની વાતો સાંભળીને ખૂબ ગંભીર થઈ ગયો. તેણે તરત બધી વાત લખાવી અને તે સમયે બાકીના પોલીસ કર્મીઓને બોલાવી લીધા. થોડી જ મિનિટોમાં ઘણા હવાલદાર અને બીજા અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા. પોલીસ અધિકારીએ કહ્યું, હવે મોડું કરવાનો સમય નથી.
જો અત્યારે ન પહોંચ્યા તો પુરાવા મિટાવી દેવામાં આવશે. તેણે તરત પોલીસની ગાડી કઢાવી અને અમને પણ પોતાની સાથે બેસાડી લીધા અને પછી આખી ટીમ ઝડપથી હવેલી તરફ રવાના થઈ ગઈ. રસ્તામાં આખો સમય મારા દિલના ધબકારા તેજ હતા, કારણ કે મને ડર હતો કે ક્યાંક તે લોકો ભાગી ન જાય. પરંતુ હવે કાનૂન અમારી સાથે હતો. થોડી જ વારમાં પોલીસની ગાડીઓ હવેલીની બહાર પહોંચી ગઈ. જેવો પોલીસની ગાડીનો હોર્ન ગુંજ્યો, આખે હવેલીમાં અફરાતફરી મચી ગઈ. અંદર હાજર લોકો ગભરાઈ ગયા. ચોધરાયણે જલ્દી પોતાના સાથીઓને આમ તેમ છુપાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોને તેણે નોકરોની કોટડીમાં મોકલી દીધા તો કેટલાકને હવેલીની પાછળ ભાગમાં છુપાવી દીધા. પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. પોલીસે હવેલીની ચારે બાજુ ઘેરી લીધી. કોઈ પણ બહાર નીકળી શકતું નહોતું. પોલીસ અધિકારીએ સમય બગાડ્યા વિના તલાશી શરૂ કરાવી દીધી. એક એક ઓરડો ખોલવામાં આવ્યો, ભોંયરું જોવામાં આવ્યું, સ્ટોર જોવામાં આવ્યા, હવેલીની પાછળ બનેલા ઓરડાઓ જોવામાં આવ્યા, ત્યાં સુધી કે નોકરોની કોટડીઓ પણ પૂરી રીતે ફંફોસી નાખવામાં આવી. ઘણી શોધખોળ પછી પોલીસને ત્યાં છુપાયેલા ઘણા લોકો મળી ગયા. તેમાં એ જ ઢોંગી બાબા પણ હતો, જે અત્યાર સુધી પોતાને મોટો સંત બતાવતો ફરતો હતો. તેના ચહેરા પરથી બધી અકળ ઉતરી ચૂકી હતી. તે પોલીસની સામે કંઈ બોલી પણ નહોતો શકતો. ચોધરાયણે અને તેનો દીકરો વિજય પણ પકડાઈ ગયા. બંને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ ફાયદો ન થયો. પોલીસે તે બધાને હાથકડી લગાવી દીધી. જોકે તેમાંથી 2 લોકો પહેલા જ ત્યાંથી ભાગી ચૂક્યા હતા, પરંતુ બાકીના બધા પોલીસની પકડમાં આવી ચૂક્યા હતા. ત્યારે જ ગામના લોકોને પણ ખબર પડી ગઈ કે હવેલીમાં પોલીસ આવી છે. જોતામાં આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું. દરેકના ચહેરા પર આશ્ચર્ય હતું. કોઈ સમજી નહોતું શકતું કે આખરે આટલા વર્ષોથી જે હવેલીને લોકો સન્માનની નજરે જોતા હતા, તેની અંદર આટલું મોટું ગંદુ રહસ્ય છુપાયેલું હતું. ત્યારે જ મેં અને તે બચાવેલી છોકરીઓએ ગામવાળાઓની સામે પૂરી સચ્ચાઈ જણાવી દીધી. અમે જણાવ્યું કે કેવી રીતે ધર્મ અને આશીર્વાદના નામે માસૂમ છોકરીઓને ફસાવવામાં આવતી હતી અને તેમની સાથે ખોટું કરવામાં આવતું હતું. આ સાંભળતા જ ગામવાળાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. જે પરિવારોની દીકરીઓ ત્યાં લાવવામાં આવી હતી, તેઓ દોડીને પોતાની દીકરીઓ પાસે પહોંચ્યા અને તેમને ગળે લગાવીને ધ્રુજકે રડવા લાગ્યા. એક માં રડતા પોતાની દીકરીને કહી રહી હતી કે બેટા, અમને માફ કરી દે. અમને નહોતી ખબર કે જે લોકો પર અમે ભરોસો કરી રહ્યા છીએ તેઓ આટલા મોટા દગાબાજ છે. અમે તો વિચાર્યું હતું કે તારું ભલું થશે, પરંતુ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બીજી તરફ એક પિતા પોતાની દીકરીને સામે માથું ઝુકાવીને રડી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે મને માફ કરી દે દીકરી, હું તને બચાવી ન શક્યો. ગામના બાકીના લોકો પણ ગુસ્સાથી ભરાઈ ચૂક્યા હતા. તેઓ ચોધરાયણને કોસી રહ્યા હતા. બધા કહી રહ્યા હતા કે આ औरत ગામની સામે હંમેશા ભલાઈનો દેખાવ કરતી હતી, લોકોની મદદ કરવાનું નાટક કરતી હતી, પરંતુ પાછળથી આટલી ગંદી રમત રમી હતી. કોઈને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે औरत લોકોને સન્માન આપે છે તે જ આટલા મોટા અપરાધમાં સામેલ હશે. ગામવાળાઓએ પણ પોલીસને આ ખોટી પ્રથા વિશે જેટલી માહિતી હતી તે બધી જણાવી દીધી. ઘણા લોકોએ આગળ આવીને જુબાની આપવાની વાત કહી. પોલીસે બધાના નિવેદન નોંધ્યા અને પછી ધરપકડ કરાયેલા તમામ લોકોને લઈને થાણે જતી રહી. ત્યારબાદ તપાસ શરૂ થઈ. હવેલીમાંથી ઘણા એવા પુરાવા મળ્યા જેનાથી એ સાબિત થઈ ગયું કે આ ઘણું બધા સમયથી ચાલી રહ્યું હતું. પોલીસે તે 2 ફરાર લોકોની શોધ પણ શરૂ કરી દીધી, જે મોકા પરથી ભાગી ગયા હતા. ધરપકડ કરાયેલા અપરાધીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી. પહેલા તો તેઓ ખોટું બોલતા રહ્યા, પરંતુ જ્યારે પોલીસે પુરાવા તેમની સામે રાખ્યા તો આખરે તેમણે તે બંનેના છુપાવાની જગ્યા જણાવી દીધી. પોલીસ તરત જ બીજી ટીમ મોકલી અને થોડા સમય પછી તે બંનેને પણ બીજા શહેરમાંથી પકડી લેવામાં આવ્યા. હવે આખી ગેંગનો એક પણ માણસ કાનૂનથી બચી શક્યો નહીં. તપાસ પૂરી થયા પછી મામલો કોર્ટમાં પહોંચ્યો. ત્યાં એક એક કરીને બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા. બચાવાયેલી છોકરીઓએ પણ હિંમત કરીને કોર્ટમાં પોતાની જુબાની આપી. મેં પણ જે કંઈ મારી આંખોથી જોયું હતું તે બધું સાચું જણાવ્યું. આખરે ઘણી સુનાવણીઓ પછી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે આ લોકોને ધર્મ અને આસ્થાનો ખોટો ફાયદો ઉઠાવીને માસૂમ છોકરીઓની જિંદગી સાથે રમત રમી છે, તેથી આમને કોઈ પણ પ્રકારની છૂટ આપી શકાય નહીં. ત્યારબાદ કોર્ટે ઢોંગી બાબા, ચોધરાયણ, વિજય અને આ આખી ગેંગમાં સામેલ તમામ દોષિતોને છોકરીઓની તસ્કરી, છેતરપિંડી અને બીજા ગંભીર ગુનાઓના દોષિત માનીને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી. સાથે તેમના પર ભારે દંડ પણ લગાવવામાં આવ્યો. કોર્ટે એ પણ આદેશ આપ્યો કે જે છોકરીઓએ સાથે આ બધું થયું છે તેમને પૂરી કાનૂની મદદ, સુરક્ષા અને દરેક જરૂરી સહાય આપવામાં આવે. જ્યારે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે મારી આંખોમાં પોતાની મેળે આંસુ આવી ગયા, કારણ કે આખરે મારી બહેન અને તે બધી માસૂમ છોકરીઓને ન્યાય મળી ચૂક્યો હતો. આટલા વર્ષોથી જે ખોટી પ્રથા લોકોને ધોખામાં રાખીને તેમની જિંદગી બરબાદ કરી રહી હતી, આજે તેનો અંત આવી ચૂક્યો હતો. પરંતુ હું એ પણ જાણતો હતો કે જેલની સજા મળવાથી તે છોકરીઓના દિલના ઘા તરત ભરાઈ શકતા નથી. તેમને ફરીથી સામાન્ય જિંદગી જીવવામાં ઘણો સમય લાગવાનો હતો. મારી બહેન પણ પહેલા જેવી નહોતી રહી. તે બહુ ઓછું બોલતી હતી, ઘણીવાર એકલા બેસીને ખોવાઈ જતી હતી.
પરંતુ હવે ઓછામાં ઓછું તેને એ શાંતિ હતી કે જે લોકોએ તેની સાથે ખોટું કર્યું હતું તેઓ આજે જેલના સળિયા પાછળ હતા. આજે જ્યારે આ બધું પૂરું થઈ ગયું ત્યારે હું મારા માતા પિતા પાસે ગયો અને તેમને શરૂઆતથી અંત સુધીની બધી વાત જણાવી દીધી. મેં જણાવ્યું કે કેવી રીતે મેં મારો દેખાવ બદલીને હવેલીમાં પહોંચવાની યોજના બનાવી હતી, કેવી રીતે ઘણા દિવસો સુધી ત્યાં રહીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો અને કેવી રીતે સાચો સમય જોઈને તે છોકરીઓને બચાવીને પોલીસ સુધી પહોંચાડી. મારી આખી વાત સાંભળતા માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતાજી પણ ભાવુક થઈ ગયા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે તારા જીવની પરવા કર્યા વિના આટલું મોટું સત્ય બધાની સામે લાવ્યું. અમને તારા પર ગર્વ છે. માએ મને ગળે લગાવી લીધો અને રડતા રડતા કહ્યું કે ઉપરવાળાનો લાખ લાખ શુક્ર છે કે તું સહી સલામત પાછો આવી ગયો. તે ક્ષણે મારા મનમાં એક અજીબ છે શાંતિ હતી. એક તરફ ખુશી હતી કે મારી બહેન અને તે બધી છોકરીઓને આખરે ન્યાય મળી ગયો. બીજી તરફ એ વિચારીને હૃદય ભરાઈ આવતું હતું કે જો હું સમયસર સત્ય સુધી ન પહોંચતો તો ખબર નહીં કેટલી વધુ માસૂમ દીકરીઓ આ ખોટી પ્રથાનો શિકાર બનતી રહે. પરંતુ હવે તે અંધકાર હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો હતો અને આખા ગામે એ કસમ ખાધી કે આગળથી ક્યારેય પણ કોઈ ઢોંગી બાબા કે અંધવિશ્વાસની વાતોમાં નહીં આવે અને કોઈ પણ દીકરીની સુરક્ષાથી વધીને તેમના માટે કંઈ નહીં હોય. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.